આપણે આજકાલ જે ગૂંચવાઈ જઈએ છીએ બધા મુદ્દાઓ, કઈ વાત ને વાત ક્યાં, તેમ ઇન્ટરનેશનલ યુક્રેનમાં યુદ્ધ થાય ને એની ચર્ચાઓ અહીં થાય જેનો કોઈ લેવા દેવા જ ના હોય. તો આવી રીતે ઘણા બધા વિષયો એવા થઈ જતા હોય. હવે ગુજરાતમાં રહું છું, વડોદરા રહું છું, તો પહેલાં મારી આજુબાજુ શું થાય છે એની વિષય પર થાય તો સારું. અમે તો આવું ધારીએ છીએ કે જે પણ સામેથી મુદ્દાઓ આવવા જોઈએ કે જે મારા સ્ટેટની વાત કોણ કરે છે. તમે આજે રસ્તા આજે બનાવ્યા તો વર્ષ પછી પાછા બનાવવા પડે છે, એવું ના હોવું જોઈએ. જે પણ તમે ડેવલપમેન્ટ કરો એ લોંગ ટર્મ હોવું જોઈએ, એક વિઝનથી હોવું. 10 વર્ષનું આગળનું વિઝન લઈને તો કોઈ ચાલતું જ નથી. ખાલી અત્યારે કેવી રીતે ઇલેક્શનના મુદ્દા પર અત્યારે કેવી રીતે વોટ મળે એનું જ વિચાર છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. હું છું મનોજ શર્મા. અમે આવી ગયા છે વડોદરાના સૌથી મોટા સયાજી બાગ ગાર્ડનમાં અને આજે આપણે ચર્ચા કરીશું ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી છે તેને લઈને મતદારો શું વિચારે છે અને આ ચૂંટણીમાં કયા મુદ્દાઓ રહેશે. આપણી સાથે જે કમાટી બાગ ગાર્ડનમાં જે લોકો ચાલવા આવે છે તે આપણી સાથે છે અને તેમની સાથે જ આપણે ચર્ચા પણ કરીશું. જી, સૌથી પહેલાં તો તમે જે ગાર્ડનમાં ચાલવા આવો છો હેલ્થ માટે આવતા હોય છે, પરંતુ સ્ટેટનું હેલ્થ માટે કયા મુદ્દા આ ચૂંટણીમાં હોવા જોઈએ? એક મતદાર તરીકે કયા મુદ્દે આ વખતે મતદાન થવા જઈ રહ્યું છે કે ચૂંટણી થવા જઈ રહી છે? મારે એવું લાગે છે કે આપણે આજકાલ જે ગૂંચવાઈ જઈએ છીએ બધા મુદ્દાઓ, કઈ વાત ને વાત ક્યાં, તેમ ઇન્ટરનેશનલ યુક્રેનમાં યુદ્ધ થાય ને એની ચર્ચાઓ અહીં થાય જેનો કોઈ લેવા દેવા જ ના હોય. તો આવી રીતે ઘણા બધા વિષયો એવા થઈ જતા હોય. હવે ગુજરાતમાં રહું છું, વડોદરા રહું છું, તો પહેલાં મારી આજુબાજુ શું થાય છે એની વિષય પર થાય તો સારું. તો એ રીતે ઘણી વખત હવે સ્ટેટનું હવે જે ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે એમાં શું છે કે કોઈ કોમન માણસ શું કરી શકે? તો એક વોટ આપી શકે. તમારે વોટ આપવો છે તો અમે તો એવું ધારીએ છીએ કે જે પણ સામેથી મુદ્દાઓ આવવા જોઈએ કે જે મારા સ્ટેટની વાત કોણ કરે છે. સ્ટેટની વાત એટલે સ્ટેટની ડેવલપમેન્ટમાં એમાં બધા અમે આવી જઈએ. અમે ટેક્સ પેયર છે ઓલરેડી, અમે પૈસા આપીએ છીએ અને કોઈ કવી વાતો કરે કે અમે ફ્રી બધાને આપ કરીએ તો અમને નડે. અમને જોઈએ છે કે અમે ટેક્સ પે કરીએ કે આ તો બીજા જે પણ લોકો અમે કરીએ છીએ આ દેશ માટે અમે કમાઈએ છીએ, તો અમે એકલા કમાતા નથી. અમે જે કમાય એનો ભાગ દેશને આપવું પડે કે સમાજને આપવું પડે, તો એ સમાજમાં વપરાય એ વસ્તુ દેખાવી જોઈએ. ડેવલપમેન્ટ દેખાવું જોઈએ. કેમ કે અમે ફાઇનલી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, અમે લોકોને કામ આપીએ છીએ, તો એ લોકોની સુખાકારીતા અમારી થાય તો એ દેખાવું છે. પણ કોઈ કહું કે અમે આ બધું જે પણ તમે આપો છો અમે બધાને વેચીશું ફ્રીમાં આપીએ, એ બધું ના ગમતું નથી. ડેવલપમેન્ટની એવી વાત હોય કે અમે આટલી ઇન્ડસ્ટ્રી ઝોન આપીશું, અમે આ કરીશું, બીજાને કંઈક આ સ્ટેટના ડેવલપમેન્ટ માટે આ રસ્તા બનાવીશું કે બીજા કંઈ રોડ કરીશું, કે જે આવી બધી વાતો ઇફેક્ટ કરે. પણ કોઈક આવી વાતો કરે કે આજે તમને કોઈ વસ્તુ ફ્રી આપીએ તો બહુ નડે કે ચાલો ફ્રી શું છે યાર, અમે કમાઈએ છીએ, અમે ટેક્સ પે કરીએ છીએ. એ તો બધા લોકો કમાય તો સારું લાગે. અક્ષયભાઈ, તમારી સાથે ફરી વાત કરીશ, પણ ટેક્સની જ્યારે વાત આવે તો એવું જરૂરી નથી કે કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ટેક્સ આપે. આ દેશમાં કોઈ પણ માણસ ઉઠે સવારે ત્યારથી જે ટેક્સ આપવાની શરૂઆત કરી દેતો હોય છે, ચાહે માંગીને ખાતો હોય, ટેક્સ તો ભરી જ દેતો હોય છે. કેમ કે વસ્તુ ખરીદે એટલે ટેક્સ ગવર્મેન્ટને જતું રહે. પોતપોતાની વસ્તુ છે કે પોતાના. તમારા ધ્યાનમાં જે ચૂંટણીના મુદ્દા હોવા જોઈએ કે કયા મુદ્દે આપણે આ વખતે ચૂંટણીમાં જવું જોઈએ? આ વખતે જે મુદ્દો હોવો જોઈએ એક તો બહુ સ્પેસિફિક હોવો જોઈએ કે આપણે જ્યાં રહીએ છીએ, આપણે જે શહેરમાં રહીએ છીએ કે જે સ્ટેટમાં આપણે રહીએ છીએ, મુદ્દો એનાથી હટીને બીજો ના હોવો જોઈએ. તમારો મુદ્દો એના ઉપર જ હોવો જોઈએ અને જે ડેવલપમેન્ટ થવું જોઈએ આપણા શહેરનું હોય કે સ્ટેટનું હોય એ એક વિઝનથી થવું જોઈએ કે જેનાથી જેમ તમે આજે રસ્તા આજે બનાવ્યા તો વર્ષ પછી પાછા બનાવવા પડે છે, એવું ના હોવું જોઈએ. જે પણ તમે ડેવલપમેન્ટ કરો એ લોંગ ટર્મ હોવું જોઈએ, એક વિઝનથી હોવું જોઈએ. ડેવલપમેન્ટની જ વાત ચાલે છે, અમને બી ડેવલપમેન્ટની જ વાત કરી છે. આ ચૂંટણીમાં કે જે બી સરકાર બને તો એ લોકોએ પ્રાથમિકતા શું હોવી જોઈએ, શું કરવું જોઈએ તમારા માટે, સમાજ માટે? પ્રાથમિકતા માટે તો મેન લોકલ પર્સનને કે લોકલ જ્યારે જાય પર્સન નજીકમાં કોલોનીમાં સોસાયટીમાં એમને પૂછવું જોઈએ કે તમને શું પ્રોબ્લેમ છે. અમને રોડ રસ્તા ખાડા બધાથી જ પ્રોબ્લેમ છે.
અમુક એક સિટી જોઈએ સપોઝ ગુજરાતની જ સુરત છે કે રાજકોટ છે કે અમદાવાદ છે, એટલી નીટ એન્ડ ક્લીન ને એટલી ચોખ્ખી છે, એના કમ્પેરમાં અમે વડોદરાને તો બહુ જ દોષ આપીએ છીએ. આપણું વીએમસી તો ઓલમોસ્ટ કશું દરેક જગ્યાએ ખાડા જ હોય છે ને દરેક જગ્યાએ ક્લીનનેસ જ નથી હોતી. સુરતમાં પહેલેથી એટલા મોટા રોડ છે કે બીઆરટીએસની બસ જવાથી માંડીને મેટ્રો પોસિબલ છે, બ્રિજની ઉપર ફ્લાયઓવર બાકી છે. અહીંયા વાસના ભાયલી રોડ નવા ડેવલપ થયા છે, જ્યારે કે સુરતમાં 10 વર્ષ પહેલાં અડાજણથી માંડીને બધા થયા, પણ એ કેટલા વેલ ડેવલપ થઈ ગયા. અત્યારે બી કોઈ પોસિબિલિટી જ નથી કે ત્યાં કોઈ મેટ્રો આવવાના ચાન્સીસ છે કે કોઈ રોડ રસ્તા એટલા બ્રોડ છે કે કશું બી થઈ શકે એનું. 10 વર્ષનું આગળનું વિઝન લઈને તો કોઈ ચાલતું જ નથી. ખાલી અત્યારે કેવી રીતે ઇલેક્શનના મુદ્દા પર અત્યારે કેવી રીતે વોટ મળે એનું જ વિચાર છે. 10 વર્ષ પછી અમે શું કરીશું અને કેટલું ક્લીન હશે. કેટલ રોડને લીધે એટલા એક્સિડન્ટ થાય છે. ઢોરનો સમસ્યા તો 10 વર્ષથી મુદ્દાઓ પર ચર્ચાઓ બધી જ થાય, 4 ઢોરને પકડીને જાય, પણ આગળ કશું જ નથી થતું. મુદ્દો વિકાસનો જ છે. તમારા ધ્યાનમાં માનો કે તમે રાજ્યના મુખ્યમંત્રી હો તો સૌથી પહેલાં શું કરો રાજ્ય માટે? શું આશા રાખો કે સરકારે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો ગ્રાઉન્ડ લેવલથી જે કરપ્શન છે એ કરપ્શનને મુદ્દો બનાવી અને એને કઈ રીતે તમે ડેવલપ કરો છો અને કરપ્શન ઘટાડો છો એ મેઇન તમારો ટાર્ગેટ હોવો જોઈએ. કરપ્શન 5 રૂપિયાનું હોય, 5 કરોડનું હોય કે 5 લાખનું હોય, પણ એ વસ્તુને પકડી અને એને બને એટલું કાયદો એવો સ્ટ્રોંગ હોવો જોઈએ કે ત્યાંથી માણસ ગભરાઈ અને એ કરપ્શનને ઓછું કરતો જાય અને આપોઆપ એને લીધે ડેવલપમેન્ટ દેખાતું થશે. અત્યારે 100 રૂપિયાની વસ્તુ ગવર્મેન્ટ પાસે, ગવર્મેન્ટ એમ્પ્લોય પાસે લેવા જાઓ તો 1000 રૂપિયા તમે કરપ્શન કરો છો ત્યારે તમને 100 રૂપિયાનું વસ્તુ મળે છે. એટલે કરપ્શન આપોઆપ ઓછું થશે તો આપોઆપ ડેવલપમેન્ટ પણ દેખાશે. તમને શું મુદ્દા લાગે છે આ તમામ મુદ્દાઓથી હટકે? તમારી પાસે કોઈક નવો મુદ્દો હોય? મને એવું લાગે છે કે સ્ટડી એજ્યુકેશન લેવલ પર તમે હાઈ એ કરી શકો છો. હેલ્થ સેક્ટરને તમે સ્ટ્રોંગ બનાવી શકો છો. કોવિડ આવ્યું ત્યારે હેલ્થ સેક્ટર આપણું ગુજરાતનું તો બહુ જ હતું અને એમાં હજુ ડેવલપમેન્ટની જરૂર છે. અક્ષયભાઈ, ડેવલપમેન્ટ છે, વિકાસ છે અને આ જે મુદ્દા કીધા કે રોડ અને આપણે જે વિઝન જો હોવું જોઈએ એ વિઝન લોકોને દેખાઈ નથી રહ્યું ખરેખર કે ભાઈ 10 વર્ષ પછી શું હોવું જોઈએ. આપણે શરૂઆત ત્યાંથી કરી હતી કે ભાઈ મુદ્દા શું હોવા જોઈએ. તમે વાત કરી કે ફ્રીની, એટલે સીધું જ આમ આદમી પાર્ટી જે પ્રચાર કરી રહી છે, કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી કહેવાય છે ગુજરાતમાં 2 જ પાર્ટી ચાલે, કોંગ્રેસ અને ભાજપ, પરંતુ આ ત્રીજું એક દળ આવ્યું છે આમ આદમી પાર્ટી. હું બધાથી સવાલ પૂછીશ, તમને જવાબ શું આપો છો? લાભ કોને થશે? ભાજપને, કોંગ્રેસને કે પછી આપને કે પછી જનતાને જો કોઈ ત્રીજી પાર્ટી આવી જાય તો? પાર્ટી ત્રીજી આવે કે એનામાં મુદ્દો નથી, 3 નહીં 4 કે 10 પાર્ટી હોવી જોઈએ. વિષય છે મુદ્દાનો. તમે જે સ્ટાર્ટ કર્યું એ જ. તમે કોઈકને ફ્રી આપીને વાત કરો, અમને એમ કે તમને પેલું ફ્રી આપીએ તો મને ફ્રી જોતું નથી. મારે જોઈએ છે કે આ ભાઈને જે કીધું એ રીતે 10 વર્ષનું વિઝન જોઈએ છે કે અમારું સ્ટેટ કાલે ક્યાં હશે. હવે છે ને ગ્લોબલી વી આર સીંગ, આપણે છે ને ઇન્ટરનેટના દુનિયામાં છે. લોકો એક કન્ટ્રીથી નાનો માણસ પણ આજે ફોરેન ટ્રીપનું વિચારે છે અને બહારની દેશનું શું એટ્રેક્ટ કરતું હોય છે. આપણે ફોરેનમાં ને આપણામાં શું ફરક પડતો હોય છે કે એ લોકોની એક ડિફરન્ટ વ્યવસ્થા છે. કોમન માણસને રાજકીય શું કરી રહ્યા છે એ લોકોને ત્યાં ઘણા લોકોને ખબર જ નથી પડતી અને જોવું પણ નથી. આપણને શું મુદ્દા હોય છે કે કોમન માણસને ગૂંચવી દેવામાં આવે છે. દે આર જસ્ટ કન્ફ્યુઝડ. મારું લાઇટ બિલ વધારે આવે છે તો મારે લાઇટ બિલ, મારા ઘરમાં લાઇટ ઓછી સળગાવવી જોઈએ, એના પર કંટ્રોલ કરીને પોતાનું લિવિંગ સ્ટાઇલ પ્રોપર કરવું જોઈએ કે મને કોઈ ફ્રી આપે તો સારું લાગશે. મારે દરેક વસ્તુમાં પાણીનો વપરાશ છે તો પાણીનું વપરાશ હું બાથરૂમમાં ઓન રાખીને પાણી વેસ્ટ કરું એ ઇમ્પોર્ટન્ટ છે કે મારે. એટલે લોકોને સાથે કનેક્ટ કેવી રીતે થાય સરકાર કે અમારું 10 વર્ષનું વિઝન આમ છે, પાણીનું તમારે સેવ કરશો તો આ ફરક પડશે, આપણા દેશને આમ ફરક પડશે, આ વસ્તુ કરશો તો આમ. આજે થાય છે શું કે એક માણસ સારી રીતે ચાલવા માગતો હોય મારે જેવો કે ભાઈ હું બરાબર રોડ પર ચાલીશ ને બીજો રોડ ખરાબ રીતે ટ્રાફિકનો નિયમનું ઉલ્લંઘન કરે તો હવે એમાં સમાજ ઓવરઓલ ડેવલપ ક્યાં થશે એમ. તો કેટલા નિયમો કડક હોવા જોઈએ ટ્રાફિકથી લઈને વિઝન. બધાને સરકારે રેગ્યુલરલી જે પણ પાર્ટી ઊભી થાય છે એને કહેવું જોઈએ કે અમે 5 વર્ષમાં આ વિઝન લઈને ચાલીએ છીએ અને લોકોને ભાગીદાર કરવા જોઈએ કે તમે લોકો પણ આવી રીતે કરશો તો દેટ વિલ બી ફાયદો. પણ હું તમને ફ્રી આપીશ, તમે વોટ આપી દો એટલે પછી વાર્તા પૂરી થઈ ગઈ. સાહેબ, દરેક ચૂંટણીમાં આવું જ થતું હોય છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓના વાયદા હોય ને પાછા 5 વર્ષમાં અમે કરીશું ને 10 વર્ષમાં કરીશું. સવાલ એ છે કે અમે લોકોએ ઘણી બધી ચૂંટણી કવર કરતા હોઈએ છીએ, તમે પણ ભાષણો સાંભળતા હશો. કોઈ પણ મેનિફેસ્ટોમાં આજે તમે વાત કરી હમણાં એ હોતી જ નથી અને હોય છે તો એ બીજા ત્રીજા પાને હોય. પહેલાં પાને તો આપણે ધર્મ
કે પછી જાતિ અને એના સમીકરણો સેટ થઈ જતા હોય છે. કેમ આવું થાય છે? આપણે આટલા સારા રાજ્યમાં રહીએ છીએ, ડેવલપમેન્ટ રાજ્ય છે, એમને કીધું ગ્લોબલી જોવું જોઈએ હવે તો આપણી ચૂંટણીઓનું કેન્દ્ર પછી જાતિ ધર્મ પર કેમ આવી જાય છે? ચૂંટણીમાં તો લોકોને જે એટ્રેક્ટિવ મુદ્દા લાગે એના પર મેઇનલી હોય છે અને કોમ્પિટિશન હોય, જેવી રીતે કોર્પોરેટમાં પણ કોમ્પિટિશન હોય છે, હેલ્ધી કોમ્પિટિશન હોય તો સામેનો જે મેઇન લીડર હોય ને એ બી વધારે હજુ સારું પરફોર્મ કરે. તો મે બી એવું બી બને કે બીજા લોકો ફ્રીમાં આપે તો અત્યારની ગવર્મેન્ટ બી ફ્રીમાં તો આપી જ શકે છે, એને શું ફરક પડે, બીજાના રૂપિયા છે બીજાને ફ્રીમાં આપવાના, એવું તો બધા જ કરી શકે. પણ ફ્રીના પૈસા કોઈ ગજવામાંથી તો કાઢતું નથી. અલ્ટિમેટલી કોઈને કોઈ ટેક્સ પેયર આવે, કાં તો પછી ટેક્સ વધી જાય, ટેક્સ સ્લેબ વધી જાય, કાં તો ઇનડાયરેક્ટ ટેક્સ વધી જાય. તમે જેમ કહો છો કે ભાઈ બિસ્કિટ બી લેતી વખતે એની પર જીએસટી લાગે, તો એવી રીતે બિસ્કિટની કિંમત વધી જાય, અધર જીએસટીને લીધે વધી જાય, ટેક્સ વધી જાય તો ડીઝલ વધી જાય, એટલે ફરીથી ઇન્ફ્લેશન વધી જાય. તો અલ્ટિમેટલી ફ્રીમાં કશું જ નથી હોતું, કોઈને કોઈ એના માટે પે કરતું જ હોય છે. શ્રીલંકાની હાલત તમે જોઈ જ, એ ભલે અત્યારે તરત એક વર્ષમાં ના દેખાય, 10 વર્ષે ભેગું થઈને પછી બહાર આવે, પણ અલ્ટિમેટલી એક મુદ્દો ગવર્મેન્ટ કાઢે કે જે પાર્ટી કાઢે એમાં બીજી પાર્ટીને હેલ્ધી કોમ્પિટિશન મળે. એક જે મુદ્દો કાઢે ને કે સપોઝ આ આવું છે કે આ નથી ને પેલું છે કે હું આવું ફ્રી કરીશ, તો એટલીસ્ટ એને બી કોમ્પિટ કરવા એટલું તો સારું કરશે જ, તો એ હેલ્ધી કોમ્પિટિશન કામમાં તો આવશે જ. સાહેબ, એજ્યુકેશનની વાત છે. આ વખતે મેં જોયું કે આ ચૂંટણીમાં હવે લોકો એજ્યુકેશનની ચર્ચા કરતા થયા છે. દેશના ગૃહપ્રધાન, મારી જાણકારી પ્રમાણે, એટલે હોઈ શકે કે હું ખોટો હોઉં છું, પરંતુ અમદાવાદમાં 5 સ્કૂલના એને ઇનોગ્રેશન કર્યા પહેલી વખત, એ સ્કૂલ ક્લાસરૂમમાં હતા. એટલે હવે જે એજ્યુકેશનનું જે હવે ચર્ચા શરૂ થઈ છે કે સારું એજ્યુકેશન હોવું જોઈએ, ફ્રી હોવું જોઈએ, આ મુદ્દાની કેટલી અસર રહેશે? એજ્યુકેશન તો આપણી જિંદગીમાં એક સૌથી નેસેસરી વસ્તુ છે, એટલે એ મુદ્દો તો સૌથી પહેલો હોવો જ જોઈએ. અને એ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે આપણું જે ભવિષ્ય છે, જે બાળકો જે ભણે છે અત્યારે, એ આપણું ભવિષ્ય છે, તો એને ધ્યાનમાં રાખીને આગળ વધવું જ જોઈએ. અને એ મુદ્દો જો સારી રીતના નિભાવે તો પછી આજે જે આપણે ચર્ચા કરી રહ્યા છે જે વિષયો ઉપર, અને જે મુદ્દાઓ ઉપર કામ કરવું જોઈએ, એકચ્યુઅલી એ મુદ્દા ઉપર કામ થાય. તો ભણવાનું, એજ્યુકેશન એક બહુ જરૂરી મુદ્દો છે અને એ મારા ખ્યાલથી આ વખતે વધારે ધ્યાનમાં રાખીને આ લોકોએ આગળ વધવું જોઈએ. અક્ષયભાઈ, એજ્યુકેશન અને હેલ્થ, આની ચર્ચા ખૂબ થઈ રહી છે. હું નામ લઈને કહી દઉં છું કે આમ આદમી પાર્ટી જે રીતે પ્રચાર કરી રહી છે, ગેરંટી આપી રહી છે કે અમે શિક્ષણ ફ્રી આપીશું, વીજળી ફ્રી આપીશું અને હેલ્થ ફ્રી આપીશું, હોસ્પિટલ બનાવી દઈશું. આ જે બધા મુદ્દા છે, અને એ હવે વાત 2 મોડલ વચ્ચે આવી ગઈ છે, ગુજરાત મોડલ વર્સિસ દિલ્હી મોડલ. તમારે બધામાંથી કોઈ પણ બોલી શકે છે. હવે આ 2 મોડલની ચર્ચા છે, કયું મોડલ? કેમ કે આપણે ગુજરાતને જોયું છે, દિલ્હી પણ CAGની રિપોર્ટ છે કે સરપ્લસ છે, એટલે એને કંઈ લોસ નથી ફ્રી આપ્યા પછી પણ. અને ગુજરાત 27 વર્ષથી ડેવલપમેન્ટવાળું સ્ટેટ છે જ. આવા 2 સ્ટેટ વચ્ચેની લડાઈ છે કે ભાઈ બંનેના મોડલ દેશ સામે મૂકવામાં આવ્યા છે. શું લાગે છે, બંને મોડલને લઈને શું કહેશો? એવું છે કે હું વચ્ચે દિલ્હીમાં, તમે કીધું એટલે યાદ આવ્યું, દિલ્હીમાં ટેક્સીમાં બેઠો હતો ને કોઈ ચર્ચા થઈ, આમાં નહીં ટેક્સીવાળા જોડે બેઠા હોય તો મને કહ્યું તારું શું કે, એટલે આ જ મુદ્દા પર કે કેજરીવાલની સરકારને, તો કે મારી ડોટર AC સ્કૂલમાં ભણે છે એટલે આઈ એમ હેપી. હવે આ મુદ્દો વિચારવા જેવો છે. પેલો કહે છે કે મારી છોકરી AC સ્કૂલમાં ભણે છે અને કેજરીવાલે આપાઈ છે એટલે એમ લોકો આમ હતી એટલે મને ગમે છે. એના ઘરમાં AC નથી, એ પોતે ટેક્સીવાળો છે. કોઈ પણ શિક્ષણમાં આપણે જૂના જેવા છે, ગુરુકુલની પદ્ધતિ હતી કે રાજાઓ પોતાને અસુવિધામાંથી બહાર કાઢીને, પોતાના રાજ્યમાંથી કાઢીને છોકરાને નીચે ગુરુકુલમાં મોકલે કે તું એમ મહેનત કરીને શીખ. એને કદાચ એને રાજ્યમાં ભણાવી શકે એને આખા એસીમાં, પણ નહોતો ભણાવતો. તો આ શું છે કે આ જસ્ટ ટુ એટ્રેક્ટ ધીસ થિંગ, એ એજ્યુકેશન મોડલ નથી. મને એવું લાગે છે કે પેલા છોકરાને પૂરું ભણતરની વાત નથી કરી, એને કીધું મારી છોકરી AC સ્કૂલમાં ભણે તો મને ગમે છે. ધીસ ઇઝ નોટ પ્રોપર મોડલ. મોડલ શું હોવું જોઈએ કે હું સક્ષમ થઈશ, હું મારી રીતે કમાઈ સારી રીતે, કે હું સારી જગ્યાએ ભણાવી શકીશ. આજે એક ડ્રાઈવરની વાત કરીશ, મારા ત્યાં બીજો ડ્રાઈવર, હું ડાયરેક્ટ મુદ્દા પાઉં કે આ ડાયરેક્ટ ઇફેક્ટ કરતું હોય છે. મારા ત્યાં જે કામ કર્યો છે એને એવું કીધું કે મારી છોકરીને હું ત્યાં ભણાવું છું એટલે સાહેબ મને આટલી પગારને હું સવારે તમારે આવીને ગાડી સાફ કરું તો મને થોડું પગાર વધે. મેં કહ્યું તને આટલું બધું શું ખેંચ રહે કે ના, મેં એમ નક્કી કરવું છે કે મારા છોકરાને તો આ જ સ્કૂલમાં ભણાવીશ.
તો આ ડેવલપમેન્ટ મને દેખાઈ રહ્યું છે કે હા પેલાને મનમાં કંઈ છે ધગસ થવી જોઈએ. એટલે હું તો સરકારનું કહું કે તમે બધાને સક્ષમ બનાવો કે કામનું કંઈ મળે કે ભાઈ મને રોજગાર એવી રીતે મળે કે હું પોતે ઊભો થઈશ ને પછી કરીશ. એટલું મતલબ આ નથી કે કોઈ પ્રાઇવેટ સ્કૂલો વધારે પૈસા કમાય કે થાય. ગવર્મેન્ટની સ્કૂલો ડેવલપ છે જ ઘણી. તમે સ્કૂલોમાં જાઓ તો ખબર પડે. લોકોને તો શું છે આજે મને પૂછો આટલામાંથી પૂછો કોણ સરકારી સ્કૂલમાં જઈને જોઈ આવ્યું છે કે ત્યાં ભણતર કેવું છે. અરે ત્યાંના ટીચરો જોરદાર છે. તમે એકવાર જઈને જુઓ તો ખબર પડે. હું વચ્ચે કોઈ કાર્યક્રમમાં મને બોલાવ્યો તો ત્યાં જોયું તો બાપ રે મારા છોકરા કરતાં ઇન્ટેલિજન્ટ છે એને આખા દેશ માટે બધી વસ્તુ ખબર હતી. પણ આ વસ્તુ શું છે કે આપણે જતા નથી અને પેલા લોકોને આ બધી વસ્તુઓ ક્યાં એટ્રેક્ટ કરે કે મારો છોકરો બહુ 5 સ્ટાર સ્કૂલમાં ભણે છે પ્રાઇવેટ સ્કૂલમાં એમાં આટલી બધી સુવિધાઓ છે તો મારા છોકરાને મળે એવી પેલાની અપેક્ષા હોય. એના કરતાં તું પોતાને સક્ષમ કર ને. ભણતરમાં ક્યારે પણ બહુ સરસ એમ સુવિધાવાળી વસ્તુઓ આપવી એ ખોટું જ છે. ભણતર અમને જે કીધું તમારું શું કહેવું છે? સી ભણતર માટે તો બધા મિત્રોએ ઘણું બધું કીધું, પણ આ જે ફ્રી કલ્ચરની વાત છે હું એના પર જ એક સોશિયલ મીડિયા પર પણ તમને ખ્યાલ છે કે અત્યારે જે રીતે ચાલે છે આપણા સોશિયલ મીડિયા પર ઘણા બધા જોક્સ ફરતા થયા છે. એમાંનું એક છે કે હવે ભાઈ હું આરામ કરીશ, કેમ તો કે કેજરીવાલ આવે છે ને મને બધું મફતમાં આપે છે, લાઇટ ફ્રી, મારે કંઈ કમાવાની જરૂર નથી. આ એક વર્ગ એક ઊભો કરી રહ્યો છે સામેથી આવી રીતે એટ્રેક્ટ કરીને. ફ્રી આપશે પણ ફ્રી પાછળના એના મેનિફેસ્ટોમાં એણે શું બતાવ્યું છે એ કોઈને ખબર નથી. 300 યુનિટ સુધી ઇલેક્ટ્રિસિટી ફ્રી, 300ની ઉપર 1 યુનિટ થયું એટલે તમારે 301 યુનિટના રૂપિયા આપવાના છે. એટલે લોકોને તમે અંધારામાં ના રાખો. ફ્રી આપવું છે તો એક ફ્રી આપવાનો એક ક્રાઇટેરિયા હોય અને એ ક્રાઇટેરિયા રિયાલિટીમાં બધા જ કમ્પ્લીટલી હોવો જોઈએ કે રિયલી જેને જરૂર છે એને ફ્રી આપવાનું. હું આને ફ્રી આપી દઈશ અને ફ્રી આપી દઈશ એ કંઈ મિનિંગ નથી. અને જે કીધું એ પ્રમાણે એજ્યુકેશન ડેફિનેટલી બધા માટે જરૂરી છે અને ગવર્મેન્ટે એજ્યુકેશનને ફ્રી ઓવરઓલ બધી જગ્યાએ કરો અને એને કેવી રીતે તમે ઇમ્પોર્ટન્ટ બતાવો છો. એસી કલ્ચર જરૂરી નથી, આવી સુવિધાઓ જરૂરી નથી, ખેલકૂદને પ્રોત્સાહન આપો. બધી બહારની કન્ટ્રીઝમાં જઈને જોઈ લો, ત્યાં આગળ તમારી હેલ્થ સાથે સાથે ભણવાનું ઇમ્પોર્ટન્ટ આપણે ત્યાં શું છે, છોકરો સવારે જાય સાંજે આવે ખાલી ભણીને પાછો આવે છે, એને હેલ્થ પર કશી પડેલી નથી. એટલે એ મુદ્દા હોવા જરૂરી છે. ફ્રી કલ્ચર જરૂરી જ નથી. ફ્રી કલ્ચર જરૂર નથી. આપણે છેલ્લા સવાલ પર આવી જઈએ છીએ કે કોઈ પણ ઇલેક્શન આવે એટલે નેતાઓની છબી પર ચર્ચા થતી હોય છે. એ શિક્ષિત હોવા જોઈએ, ક્રિમિનલ નહીં હોવા જોઈએ, પરંતુ કોઈ પણ ચૂંટણીના જ્યારે રિઝલ્ટ આવે ને પરિણામ આવે ત્યારે વિધાનસભા હોય કે સંસદ હોય એમાં અમુક એક મોટા પર્સન્ટના જે નેતાઓ હોય એ કે તો ક્રિમિનલ હોય છે કે તો અશિક્ષિત હોય છે. તમારા મંતવ્ય પ્રમાણે કેવા નેતા હોવા જોઈએ? બધાને તો સારા એજ્યુકેટેડ વેલ કલ્ચર્ડ ને નેતા જોઈએ, પણ અત્યારનું કોઈ બી એ કલ્ચરમાંથી પોલિટિક્સમાં જતું નથી. કારણ પોલિટિક્સ એટલું કંઈ ચોખ્ખું કે રહેતું નથી. કાં તો તમે એક વખત જાઓ પછી 5 વર્ષમાં તમે ફરીથી એમના જેવા જ થઈ જતા હોય છે. એટલે આપણે બહુ કંઈ એક્સપેક્ટ કરતા નથી. જે છે કેમ્પેનમાં ઊભેલા એમાંથી જ સિલેક્ટ કરવાનો એક ઓપ્શન હોય છે. એટલે એમાંથી જ એક સિલેક્ટ કરીએ. કાં તો નોટો પણ હોય છે જેમાં તમે કોઈને બી ના સિલેક્ટ કરો તો બી હોઈ શકે. બીજું એક તમે જે પૂછતા હતા કે દિલ્હી મોડેલ વર્સેસ ગુજરાત મોડેલ, તો બધી સ્ટેટના પોતાના પણ એક ડેટ હોય છે. ડેટ એટલે ઉધારી. એક એ હોય છે ઇન્ટરનલ ડેટ, એક હોય છે એક્સટર્નલ ડેટ. તો એ બી પોતાના વધતા જાય. જેવી રીતે કન્ટ્રીનું ડેટ વધતું જાય એવી રીતે સ્ટેટનું બી ડેટ વધતું જાય. દિલ્હી મોડેલમાં અડધું યુનિયન ટેરેટરીમાં સ્ટેટ ગવર્મેન્ટના અંડરમાં છે, એટલે એને બહુ ઓછા કોર્પસમાં ખર્ચો છે અને એનું ડેટ પહેલેથી ઓછું છે, એટલે પોતાની ઉધારી વધારીને વધારી શકે છે. પણ બાકીના બધા રાજ્યોના ઓલરેડી ડેટ વધારે જ છે, એ હજુ વધારે ને તો પ્રોબ્લેમમાં આવી જાય. એટલે જરૂરી નથી જે દિલ્હીમાં છે ડેટ એટલું જ ડેટના પ્રપોર્શનેટમાં કે એટલા પર્સન્ટેજમાં બધાના ડેટ વધારતા જાય. પંજાબમાં એ મોડેલ કેટલું સક્સેસફુલ થશે આવતા દિવસોમાં ખબર પડશે. અને આવું તો કેટલા વર્ષો ચાલશે. કોઈ એક લિમિટ હોય ને, જે વસ્તુ પાસ્ટમાં જે અનામત ને આ તે બધું થયું એ પર્સન્ટેજમાં વધતું રહ્યું ને કાયમી થઈ ગયું. એવી રીતે આ બી લાઈફસ્ટાઈલમાં કાયમી પછી થઈ જશે કે આટલું તો ફ્રી જોઈએ જ, અને પછીથી ફ્રી કરવામાં પછી ડિસઇન્વેસ્ટમેન્ટ ને આ બધું ચાલે. આ તો ગવર્મેન્ટ પોતામાંથી વેચીને એ થાય, પણ બેટર કે પહેલેથી ફ્રી જ ના આપો ને. ફ્રી જ ના આપો. અક્ષયભાઈ, લાસ્ટ સવાલ આજ મેં તમને પૂછ્યું હતું કે નેતાઓનું એજ્યુકેશન અને નેતાઓની છબી એની પર ચર્ચા ચૂંટણી પહેલાં થાય છે, પરંતુ પરિણામ આવ્યા પછી જ્યારે આંકડો આવે છે ત્યારે બહુ મોટો ભાગ એ ક્રિમિનલ હોય છે કે તો અશિક્ષિત હોય છે. એક મતદાર તરીકે, એક નાગરિક તરીકે નેતા કેવા હોવા જોઈએ? નેતા મારા માટે નેતાની ક્રાઇટેરિયા એવું છે કે નેતાને સિલેક્ટ કર્યું તો કેટલો એક્સપિરિયન્સ સોશિયલ વર્કમાં છે એના પર એને વોટ આપીશ. કેમ કે હું ભણી ગયો
એનો મતલબ આ નથી હું ડૉક્ટર થયો તો હું ડૉક્ટરીમાં કદાચ માસ્ટરી કરી શકીશ, તો એના માટે એવું નથી કે સમાજમાં કંઈ બહુ સારું કરી શકીશ. કે કાં તો કોઈ એન્જિનિયર થયો, એન્જિનિયર થઈને એમાં આવશે એ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ છે કે એને કેટલા વર્ષો સમાજમાં નાના મોટા કામ કરીને એને ટાઈમ વિતાવ્યો છે, તો એને નાની મોટી તકલીફો ખબર પડે. ભણતર એક બહુ મોટું રોલ પ્લે કરતું હોય છે કે ભાઈ સમજ, જ્યારે તમે ડિસિઝન મેકિંગમાં મિટિંગમાં બેઠા હોય તો કેટલા નિર્ણયો લેવા પડે, તમને સમજ જ ના હોય વિષયની. એટલા માટે ભણતર તો બેસિક જોઈએ, પણ બેસિક ભણતર સાથે સમાજને શું જોઈએ છે એનું કનેક્ટિવિટી નેતા હોય છે. બ્યુરોક્રેસી કામ કરવાની છે, આઈએસ ઓફિસરો ઇન્ટેલિજન્ટ છે, એ લોકો કામ કરે, પણ એને શું કરવાનું છે એ બતાવનારો નેતા હોય છે. તો એને ક્યારે ખબર પડે કે મેં 25 વર્ષ સમાજના કામ માટે આપ્યા છે, કે 10 વર્ષ મેં આટલા વર્ષો સુધી સમાજનું કામ કરતો હતો, તો એને ખબર પડે કે નેતા એને એક્ઝેક્ટલી રિક્વાયરમેન્ટ ઓફ કોમન માણસની શું હોય છે. બ્રિજ હોય છે કોમન માણસ અને બ્યુરોક્રેસી. જે આખું રાજકારણ ચલાવતા નેતા ઓછા હોય છે. નેતા તો ખાલી એક માર્ગદર્શન આપતો હોય કે ભાઈ મને સમાજને આ જોઈએ છે, તમે આવું કામ કરો. એવું બ્યુરોક્રેસી કે આઈએસ ઓફિસર જે લોબી હોય છે ને કહેતું હોય છે કે તમે આ કામ કરો, તો એને ખબર જ ના હોય. આજે હું ભણીને સીધો બેસી ગયો, આજે બહુ મોટો પીએચડી થયો અને પીએચડી સીધો આવીને બેસી ગયો ખુરશી પર, મને સમાજને શું થઈ રહ્યું છે ખબર જ નથી. ઘણા લોકોની આ જ સમસ્યા છે. હું ફોરેનમાં ભણીને આવ્યો, હું ત્યાંનું બસ ઇન્ટેલિજન્ટ થઈ ગયો, પણ એના માટે અહીંની શું રિક્વાયરમેન્ટ છે ગ્રાઉન્ડ લેવલ પર એની તમને ખબર જ ના હોય, તો તમારું જેટલું પણ ભણતર છે બધું વેસ્ટ જાય. એટલે એક્સપિરિયન્સ વિથ એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ કોઈ પણ નેતામાં. ખૂબ ખૂબ આભાર તમારો અમારી સાથે ચર્ચા કરવા માટે. આ તમામ લોકોનો આભાર. આપ જોઈ શકો છો કે આ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાંની એક ચર્ચા હતી કે મતદારો શું વિચારી રહ્યા છે, આવનારી સરકાર કેવી હોવી જોઈએ, ચૂંટણીના મુદ્દા કેવા હોવા જોઈએ અને કયા મુદ્દે આપણે મતદાન કરવું જોઈએ. આવા અનેક રિપોર્ટ સાથે અલગ અલગ જગ્યા પર જઈને અલગ અલગ વર્ગના લોકો સાથે આપણે આવી જ રીતે ચર્ચા કરતા રહીશું અને ચૂંટણી પર તમારા શું મુદ્દા હોવા જોઈએ અને શું વિચારો છો એ જાણવાની પણ કોશિશ અમે કરતા રહીશું. કેમેરામેન શ્યામ સોનવણે સાથે મનોજ શર્મા, લોકસત્તા જનસત્તા માટે.